સવારના પોરમાં કેમ મગજ ગયો? કોઈ સવારના પોરમાં આવ્યું હતું? અંદરથી હાવ ક્રોધ ચડે. એ તો કોક તારા મગજની નસું ખેંચી ગયું હશે. કોણ હતું? ખબર નહીં ખબર. બોલો રેકડી વાળો હતો તો ઈ નતો ને એ ભંગાર ભાઈ તો આવ્યો તો બિચારો એ તો સારો હતો એવું કહ્યું. પણ મેં હો કીધા ને એ કે ઓલ દીધા નહીં મને. ઈ કેટલા કહેતો? એ 80 રૂપિયા કહેતો. અમારે 20 રૂપિયા મળવાનું. 20 રૂપિયાની સા આવે છે ને બાબા. જાજાન ઢોળાય જ નહીં. આપણે કેવા છે મોટે હાટલે મોયો પોકે પોકે રોયો. એટલે એનો મતલબ કામ મોટે હાટલે મોયો. મોટે હાડલે મોયો એટલે કામ મોટે હાટલે મોયો એટલે કે રૂપારું જોઈને મોઈ ગયો. અચ્છા. ને પછી પોકે પોકે રોયો. પછી ખબર પડી કોઈ આ તો ખાલી દેરું જ સારું છે, અંદરનો ભગવાન તો છે જ નહીં. ઓહો એમ એટલે આપણે લાલચ કરવા જઈએ ને પછી આવું થાય. મીઠા કરી લેવા હતા ને 80 રૂપિયા. 80 રૂપિયામાં 4 દીની ચા થઈ ગઈ. પછી ભાઈ યોગ ને પછી મને થોડોક અફસોસ થયો. હા કાંઈ કે આના કરતા દે દીધો તો ભંગાર બધું કાંઈ નથી કંઈ. એટલે તારા ઘરમાં તારો બનાવેલ ચાય ન જડે ને બાયણે હોટલમાં અવાવરું જગ્યાએ બેહીને ખાવા પડે. પછી તો રાંધું નહીં હોય. હા તાર ઘરની પાસે હતો. હું જડે નહીં ખાઈ લઉં, રાંધા નહીં કોઈ દી. વાહ મેં તો મહેમાન આવે કંઈ પામે ને. ના આપણે રાંધીને ખાઈ મહેમાન. ઘરમાં હોય તો થાય ને ઊંદેડા ડાકલીઓ વગાડતા ને ચોખા છે, દાળ છે, ભાત છે. ચોખા એટલે ભાત. હા એટલે મસાલા તો હોવા જોઈએ ને. એમને તો પાણીમાં તો નથી. સા છે, સાની ભૂકી છે. તો વાંધો નહીં. મને કીધું પણ હું ભૂલી જાય ક્યારે. પણ આ એટલે બહેન જે ચા પીવા જાવ ને ઘરમાં ન આવે. હા ચાય પે ચર્ચા. જો આ હે બાપની હાલત, આ હે મહેમાન. આ છે 5 રૂપિયાની વાળું. વધારે બસ 5 રૂપિયાની વાળું બિસ્કિટ પેકેટ છે. એમાંથી ઉધર બિસ્કિટ નીકળ્યા 5. બિસ્કિટ નીકળ્યો 5 નો 5 તારામાં નીકળ્યા 5 મારામાં. ખોટું બોલ માં. એટલે આવી હાલત છે. એટલે આના ઘેર કોઈથી મહેમાન ન થતા. અને આના જે યુટ્યુબના ફ્રેન્ડ, ફેસબુકના ફ્રેન્ડ એ બધા હોય ને એમ કહે ને કે જયશ્રીબેન અમે તમને મળવા આવું છે. ભૂલ જ ન કરતા, કાંઈ પામ્યો નહીં. પાણી હશે તો ઝડપીએ. હું એવી જ છે, આવી જ છે. કોકને તો એમાં એમ થતું હોય કે ઓહો જયશ્રીબેન તો ઓહો હાઈ ફાઈ જિંદગી જીવે. કાંઈ રૂબરૂ આવીને જોવો ને અમારા જેવા ગરીબ બાપને પૂછો ખબર પડે તો ઓહો દુકાળ પડ્યો. આને 12 માસ દુકાળ. અરે બાપા એક બિસ્કિટ પછી ઉપકાર કરી તો મેં એક બિસ્કિટ વધારે દીધું. મારે ખાવું જ નથી. આવે ને બાપા એક બિસ્કિટ ખાઈ જા. અરે ખા નહીં. ના પછી મને માથામાં મારી. નો મારા માથા બિસ્કિટ લાગે નહીં માથામાં. બિસ્કિટ ની ખાહડા તો લાગે ને જો મારા દીધેલ ચંપલ પહેરી. આ ટાયર ને સંપલ લીધા ને ઠીકો ઠીક ના રૂપા. મારે બિસ્કિટ જ ખાવાનું થાય ને મારા ભાગનું જ ખાવાનું થાય. હાલે નહીં બાપ. એ મારે સાંભળવું નથી. જિંદગી આખી સાંભળવાની હાલ થાય. એટલે તારે કૂતરાને નાખવું તો એ બિસ્કિટ તારે મન દેવું હતું ને. આ છે ને બાપની વેલ્યુ. તાર નેત ખાવું તો પૈસા કૂતરું મોઢામાં જો તને દે હાલ ખાઈ જાય. ખાઈ ગયું એક મારા તારા બિસ્કિટ કૂતરાય ન ખાય. કૂતરાય ન ખાય બિસ્કિટ. ખાઈ જા દીકા ખાઈ જા. અરે હું બરાબર જ છે. જો કૂતરું છે ને એને બિસ્કિટ નાખ્યું તો એ ન ખાતું. અને એ બીજ બાપને ખવડાવું, કૂતરાને નાખવાનું. આ તો સારું છે. હવે મને ખબર પડે કે મારો બાપ ખાઈ લે તો ખરેખર તો એ રોટલો કૂતરાને નાખવાનો હોય કે ગાયોને દઈ દેવાનો હોય. તો બાપ આવી ગયો જાણે તો કે બાપને ખવડાવજો. એટલે બાપ રાજી થાય કે મારી દીકરીએ મને રોટલો ખવડાવ્યો. આવી છે સાની પેલી આ ફેંકતો નહીં. એ તો સ્વચ્છ ભારત. હા કચરામાં નાખવાનું છે. કચરો ફેંકવાનો ને કચરો ફેંકવાનો. એવું દે દે પૈસા દે ને. પૈસા બાપ અટાણે હું આવી જા. તાર પાસે પૈસા ને ઓનલાઈન પૈસા એવું છે. હા હું ના છે બોલે